નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જેનો યુનિટ 9 કે જે નવા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે, જેનું નામ છે ફ્રેન્ડશીપ, તેના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો, જેમાં રીડિંગની જે એક્ટિવિટી આપેલી છે તેના વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 9 ભાગ 2. રીડિંગ. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો છે તેને વાંચવાનો છે અને તેના આધારે જે પ્રશ્નો આપણને આપવામાં આવેલા છે તે પ્રશ્નોના આપણે જવાબો આપવાના છે. તો ચાલો આપણે જોઈએ શું ફકરાની અંદર કહ્યું છે. શમશેર એન્ડ કુલદીપ વેર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ. શમશેર અને કુલદીપ, ચાઇલ્ડહુડ એટલે બાળપણના અને ફ્રેન્ડ્સ એટલે મિત્રો. તો શમશેર અને કુલદીપ બાળપણના મિત્રો હતા. ધે હેડ અ ડ્રીમ ટુ સર્વ ધ નેશન બાય જોઈનિંગ ધ આર્મી. ડ્રીમ એટલે સ્વપ્ન, સર્વ એટલે સેવા કરવાનું, નેશન એટલે દેશ અને આર્મી એટલે સૈન્ય. તો સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું તેમનું સ્વપ્ન હતું. બોથ ફૂલફિલેડ ધેર ડ્રીમ એન્ડ જોઈનેડ ધ આર્મી. ફૂલફિલેડ એટલે સ્વપ્ન પૂર્ણ કરવા, બંનેએ સ્વપ્ન પૂરું કર્યું અને સેનામાં જોડાયા. વેરી સૂન ધે ઓલ્સો ગોટ એન ઓપોર્ચ્યુનિટી ટુ સર્વ ધ નેશન. ઓપોર્ચ્યુનિટી એટલે તક. ખૂબ જ ટૂંક સમયમાં તેમને દેશની સેવા કરવાની તક પણ મળી. ધ વોર બ્રોક આઉટ એન્ડ ધે વેર સેન્ટ ટુ બેટલ. વોર એટલે યુદ્ધ, બ્રોક આઉટ એટલે ફાટી નીકળવું. તો યુદ્ધ ફાટી નીકળ્યું અને તેમને બંનેને યુદ્ધમાં મોકલવામાં આવ્યા. ગોઈંગ ધેર બોથ બ્રેવલી ફેસ્ડ ધ ઇનેમીઝ. ઇનેમીઝ એટલે દુશ્મનો અને બ્રેવલી એટલે બહાદુરપૂર્વક. ત્યાં જઈને બંનેએ બહાદુરીથી દુશ્મનોનો સામનો કર્યો. શમશેર વોઝ બેડલી ઇન્જરેડ ડ્યુરિંગ ધ બેટલ. ઇન્જરેડ એટલે ઘાયલ, બેડલી એટલે ખરાબ રીતે. તો શમશેર છે તે યુદ્ધ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. When Kuldeep came to know about this, he was about to run and save his injured friend. જ્યારે કુલદીપને આ વાતની જાણ થઈ ત્યારે તેણે દોડીને તેના ઘાયલ મિત્રને બચાવવા જતો રહ્યો. Then another soldier stopped him and said, "There is no point in going there now." ત્યાં બીજા સૈનિકે તેને રોક્યો અને કહ્યું કે હવે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. By the time you get there, your friend will be dead. Dead એટલે મૃત. તું ત્યાં પહોંચશે ત્યાં સુધીમાં તારો મિત્ર મરી ગયો હશે. આ પ્રકારે તેને બીજા સૈનિકો દ્વારા કહેવામાં આવે છે. કુલદીપ did not agree and went to the save his injured friend. કુલદીપ તેની વાત માન્ય કરતો નથી અને તે તેના ઘાયલ મિત્રને બચાવવા માટે જાય છે. When he come back, he had his friend on his shoulder, but he was dead. જ્યારે તે પાછો આવ્યો ત્યારે શોલ્ડર એટલે ખભા, ત્યારે તેના ખભા ઉપર તેનો મિત્ર હતો, પરંતુ તે મરી ગયો હતો. Seeing this, the other soldier said, "I told you there was no point in going there." આ જોઈ ને બીજા સૈનિકોએ કહ્યું કે મેં તમને કહ્યું હતું કે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. યુ કુડ નોટ બ્રિંગ યોર ફ્રેન્ડ સેફલી.
તમે તમારા મિત્રને સલામત રીતે લાવી શકશો નહીં. યોર એફર્ટ વોઝ ઇન વેન. તમારી મહેનત વ્યર્થ ગઈ. કુલદીપ રિપ્લાઇડ, નો સર, ઇટ વોઝ નોટ ઇન વેન. ત્યારે કુલદીપે જવાબ આપ્યો કે ના સાહેબ, તે વ્યર્થ ન હતું. વેન આઈ રીચડ હિમ, હી સેડ ટુ મી વિથ અ સ્માઇલ, ફ્રેન્ડ, આઈ વોઝ શ્યોર યુ વુડ ડેફિનેટલી કમ. કે જ્યારે હું તેની પાસે પહોંચ્યો ત્યારે તેણે મને હસીને કહ્યું કે મિત્ર, મને ખાતરી હતી કે તું ચોક્કસ આવશે. ધીઝ વેર હિઝ લાસ્ટ વર્ડ્સ. તેના છેલ્લા શબ્દો હતા. આઈ કુડ નોટ સેવ હિમ. હું તેને બચાવી ન શક્યો. આઈ લોસ્ટ માય ફ્રેન્ડ બટ આઈ સેવ્ડ ધ ફેથ હી હેડ ઇન મી. કે હું તેને બચાવી ન શક્યો, પણ મેં મારો મિત્ર ગુમાવ્યો, પણ તેને મારામાં જે વિશ્વાસ હતો તે મેં સાચવી લીધો. આ રીતે બંને મિત્રોની વાત છે તે આપણે જોઈ. ચાલો હવે તેના આધારે જે પ્રશ્નો છે તે જોઈએ. પહેલું, હું વેર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ. કોણ બાળપણના મિત્રો હતા? તો શમશેર એન્ડ કુલદીપ વેર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ. શમશેર અને કુલદીપ બાળપણના મિત્રો હતા. વોટ વેર શમશેર્સ લાસ્ટ વર્ડ્સ. શમશેરના છેલ્લા શબ્દો શું હતા? તો શમશેર્સ લાસ્ટ વર્ડ વેર, ફ્રેન્ડ, આઈ વોઝ શ્યોર યુ વુડ કમ. શમશેરના છેલ્લા શબ્દો હતા કે મિત્ર, મને ખાતરી હતી કે તું જરૂર આવશે. ત્રીજો પ્રશ્ન, કુડ કુલદીપ સેવ હિઝ ફ્રેન્ડ. શું કુલદીપ તેના મિત્રને બચાવી શક્યો? તો નો, કુલદીપ કુડ નોટ સેવ હિઝ ફ્રેન્ડ. કુલદીપ તેના મિત્રને બચાવી શક્યો નહીં. ચોથું, ફાઇનલી વોટ ડીડ કુલદીપ સેવ. તો છેલ્લે કુલદીપે શું બચાવ્યું? તો ફાઇનલી કુલદીપ સેવ્ડ શમશેર્સ ફેથ ઇન હિમ. અંતે કુલદીપે શમશેરનો તેના ઉપરનો વિશ્વાસ છે તે બચાવ્યો. પાંચમું, ગીવ સિમિલર વર્ડ્સ ઓફ ધ ફોલોઈંગ ફ્રોમ ધ પેસેજ. આપેલા શબ્દો છે તેના સમાનાર્થી શબ્દો આપો ફકરામાંથી શોધીને. જેમાં વોર એટલે થશે બેટલ, અનલેસ એટલે ઇન વેઇન વ્યર્થ, અને કન્ટ્રી એટલે નેશન દેશ. તો આ પ્રકારે આપણે સમાનાર્થી શબ્દો આપીશું. ત્યાર પછી રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. વાક્ય વાંચો અને સાચું છે કે ખોટું તે કહો. પહેલું, શમશેર વિશ્ડ ટુ સેવ હિઝ ઇન્જર્ડ ફ્રેન્ડ. શમશેર તેના ઘાયલ મિત્રને બચાવવા ઈચ્છતો હતો. તો તે ફોલ્સ, ખોટું છે, કારણ કે શમશેર પોતે જ ઘાયલ હતો. બીજું, શમશેર એન્ડ કુલદીપ વોન્ટેડ ટુ જોઈન ધ આર્મી. શમશેર અને કુલદીપ સેનામાં જોડાવા ઈચ્છતા હતા. તો તે સાચું છે, માટે ટ્રુ કરીશું. ત્રીજું, કુલદીપ વોઝ બેડલી ઇન્જર્ડ ઇન ધ બેટલ. કુલદીપ યુદ્ધમાં ગંભીર રીતે ઘાયલ થાય છે. તો ખોટું છે, કારણ કે શમશેર ઘાયલ થાય છે. ચોથું, વેન કુલદીપ અપ્રોચ્ડ શમશેર હી વોઝ ડેડ. જ્યારે કુલદીપ શમશેર પાસે પહોંચ્યો ત્યારે શમશેર મૃત્યુ પામ્યો હતો. તો તે પણ ખોટું છે, કારણ કે તે જીવતો હતો. પાંચમું, ધ અધર સોલ્જર સ્ટોપ્ડ કુલદીપ. બીજા સૈનિકોએ કુલદીપને રોક્યો. તો તે સાચું છે. ત્યાર પછી સ્ટડી ધ બર્થડે કાર્ડ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બર્થડે કાર્ડ છે તે વાંચી અને આપણે ખાલી જગ્યાઓ જે આપેલી છે તે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ચાલો વાંચીએ બર્થડે કાર્ડ. 27 નવેમ્બર 2024. હેપી બર્થડે માય બેસ્ટ ફ્રેન્ડ હર્ષદા. થેન્ક યુ ફોર ઓલવેઝ બીંગ ધેર ફોર મી. હંમેશા મારા માટે ત્યાં હોવા બદલ આભાર. વિશિંગ યુ હેપી ફર્સ્ટ ડબલ ડિજિટ બર્થડે માય બેસ્ટી. મારી બેસ્ટી, તને પ્રથમ ડબલ ડિજિટ જન્મદિવસ એટલે કે 2 આંકડામાં, જ્યારે વિદ્યાર્થી મિત્રો 9 વર્ષ પૂરા કરી અને 10 વર્ષ થાય તો તમારો જન્મદિવસ છે તે 2 આંકડાનો કહેવાય. તો અહીં હર્ષિદા છે તેનો 2 આંકડામાં જન્મદિવસ આવે છે અને તેની શુભેચ્છા પાઠવવામાં આવે છે. ફ્રોમ યોર ફ્રેન્ડ પારુલ. તારા મિત્ર પારુલ તરફથી. તો આ રીતનું બર્થડે કાર્ડ છે. ચાલો હવે આપણે ખાલી જગ્યાઓ પૂરીએ. હર્ષદાસ બર્થડે ઇઝ ઓન.
હર્ષદાનો જન્મદિવસ ક્યારે છે? તો 27th નવેમ્બર, 27મી નવેમ્બરે. બીજું, ઇટ ઇઝ હર્ષદાઝ 10th બર્થડે. આ હર્ષદાનો 10મો જન્મદિવસ છે. ત્રીજું, હર્ષદા એન્ડ પારુલ આર ધ બેસ્ટ ફ્રેન્ડ્સ. હર્ષદા અને પારુલ બંને સારા મિત્રો છે. ચોથું, ડુ યુ વિશ યોર ફ્રેન્ડ્સ ઓન ધેર બર્થડે. શું તમે તમારા મિત્રોને તમારા બર્થડે પર ઈચ્છો છો? તો યસ. પાંચમું, હું સેન્ટ ધ બર્થડે કાર્ડ ટુ હર્ષા. હર્ષાને બર્થડે જન્મદિવસનું કાર્ડ કોણે મોકલ્યું છે? તો પારુલે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 9નો ભાગ 2 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરીથી મળીશું આપણે નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.